બાજરાના લોટની નવી વેરાયટી બનાવવા માટે એક બાઉલમાં 1.5 કપ બાજરાનો લોટ, 2 ચમચી ચણાનો લોટ, 2 મોટી ચમચી લસણ આદુ મરચાંની પેસ્ટ અને થોડાક શાકભાજી લઈ લઈશું, જેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ટમેટાં, કેપ્સિકમ, પાલક અને ખમણેલું ગાજર લીધેલું છે. તેની સાથે 1 વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ, 5 ચમચી અજમો, 1 ચમચી સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 મોટી ચમચી સાધારણ ખાટું હોય તેવું દહીં અને 1.5 કપ પાણી નાખીને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી 5 થી 10 મિનિટ રેસ્ટ માટે રાખી દઈશું અને ત્યારબાદ તવા ઉપર ઘી લગાડી લઈશું આછું. તેની ઉપર થોડાક સફેદ તલ પાથરી દઈએ અને તૈયાર કરેલું ખીરું છે તે મોટા 1 ચમચા જેટલું પાથરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર નીચેથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આને થવા દઈશું. આજુબાજુમાં થોડાક ઘીના ડ્રોપ્સ નાખી દઈએ અને બીજી સાઈડથી પણ મીડિયમ ફ્લેમ પર આને થોડીક વાર માટે થવા દઈશું. તો એકદમ ટેસ્ટી એવી બાજરાના લોટની નવી વેરાયટી તૈયાર છે. ડિટેલ રેસીપી મેં મારી ચેનલ પર આપેલી છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો તૈયાર છે બાજરીના લોટની એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જતી નવી વેરાયટી.